આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ચૂંટણી પંચે ગઈકાલે 354 ચૂંટણી નિરીક્ષકો સાથે લોકસભાના ચોથા તબક્કાના મતદાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી નિરીક્ષકોને નિષ્પક્ષ, મુક્ત અને સુચારુ રીતે મતદાન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. શ્રી કુમારે નિરીક્ષકોને મતદાન મથકો પર તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી તમામ પગલાં લેવા જણાવ્યું હતું. રાજ્યમાં લોકસભાની 25 બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. આ વખતે રાજ્યમાં કુલ 59.51% મતદાન નોંધાયું છે, જેમાંથી સૌથી વધુ 72.24% મતદાન વલસાડ બેઠક પર અને સૌથી ઓછું 49.44% મતદાન અમરેલી બેઠક પર નોંધાયું હતું. જ્યારે બનાસકાંઠા, ભરૂચ, બારડોલી, સાબરકાંઠા, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર બેઠક પર 60%થી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, દાહોદ અને નવસારી બેઠક પર 55 થી 60%ની વચ્ચે મતદાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર લોકસભા બેઠક એવી રહી કે જ્યાં મતદાનનો આંકડો 55%થી પણ ઓછો રહ્યો હતો. કચ્છમાં થયેલા 56.14% મતદાનમાં ફરી પુરુષો કરતા સ્ત્રીઓએ ઓછું મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીથી દૂર રહી હતી. કચ્છ ઉપરાંત મોરબી સહિતની 7 વિધાનસભા બેઠક ઉપર કુલ મતદારો પૈકી પુરુષ મતદાતાઓની સંખ્યા 10,743 અને સ્ત્રીઓ 9,42,366 છે, જેમાંથી પુરુષોએ 5,99,105 જ્યારે સ્ત્રીઓએ 4,91,765 પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ મળીને 10,90,878 મતદારોએ ઈવીએમમાં બટન દબાવ્યા હતા. થયેલા મતદાન પરથી ટકાવારીનું વિશ્લેષણ કરતા પુરુષ વર્ગનું 59.87%, જ્યારે બહેનોએ 52.18% મતદાન કર્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2024માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સહિત વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ GSEB.org પરથી આજે સવારે 9 વાગે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક પરથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63 573 00 971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. કચ્છમાં વિજ્ઞાન પ્રવાહના 1,606 અને સામાન્ય પ્રવાહના 14,952 મળીને નોંધાયેલા કુલ 16,558 પરીક્ષાર્થીઓમાંથી જેમણે પરીક્ષા આપી હતી તેમની આતુરતાનો અંત આવશે. આઈપીએલની વર્તમાન શ્રેણીમાં સનરાઈઝર હૈદરાબાદની ટીમે માત્ર 58 બોલમાં લખનઉ સુપર જાયન્ટ ટીમને 10 વિકેટે હરાવી વિક્રમ સર્જ્યો હતો. હૈદરાબાદ ખાતેની મેચમાં લખનઉ ટીમે 4 વિકેટના ભોગે 165 રન કરી મેચ જીતવા 166 રનનું લક્ષ્ય આપ્યું હતું. હૈદરાબાદની ટીમે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ચમકદાર રમતથી એક પણ વિકેટ ગુમાવ્યા વિના 9 ઓવર અને 4 બોલ એમ વિજયી લક્ષ્ય સર કરી મેચ જીતી લીધી હતી. શૈક્ષણિક સત્રના સમાપન સાથે આજથી રાજ્યભરમાં ઉનાળુ વેકેશનનો આરંભ થશે. શાળા મહાશાળાઓમાં 35 દિવસના વેકેશન પછી 13મી જૂનથી નવા સત્રનો આરંભ થશે. અંજારથી વરસાણા જતા માર્ગ પર આવતા ભીમાસર ચક્કાસર પાસેનો ફાટક ગાંધીધામ કેબિનથી ભીમાસર સ્ટેશન સુધીનું રેલવે ટ્રેક અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવાની હોતા આગામી તારીખ 11 થી 20 મે સુધી 10 દિવસ માટે ભીમાસર રેલવે ફાટક બંધ રહેશે, જેમાં તારીખ 12મી મે રવિવારે આખો દિવસ ફાટક સંપૂર્ણ બંધ રહેશે. બાકીના દિવસોમાં 6 કલાક કામગીરી દરમિયાન બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહન વ્યવહાર મોડબદરથી કરી શકાશે તેવું એક યાદીમાં જણાવાયું છે. આજથી વૈશાખમાં શરૂ થઈ રહ્યો છે તે પૂર્વે ચૈત્રના અંતિમ સપ્તાહથી ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભુજમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટવા છતાં કાળઝાળ ગરમીનું જોર જારી રહ્યું હતું. જિલ્લા મથકે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ હતું. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.